લેક્ચર નંબર 15 ના ભાગ નંબર 1 ની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. મિત્રો આજે આપણે ભાગ નંબર 2 માં સ્વાધ્યાયના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 1, 4, 5 અને 6 દાખલા વિશેની આપણે ચર્ચા કરીશું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપ દરેક જ્યારે વિડીયો દેખવા બેસો છો ત્યારે ચોપડો પેન અવશ્ય સાથે લઈને બેસવું અને દરેક વિદ્યાર્થી મિત્રો જે કંઈ પણ વિડીયો જુએ છે તો એની નોંધ ચોપડામાં કરજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં એટલે કે લેક્ચર 1 માં સંભાવના એટલે શું એના આપણે વ્યાખ્યા જોઈ હતી, તેની સૂત્ર જોયું હતું કે તેમાં શક્ય ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય, ચોક્કસ ઘટના કોને કહેવાય, એની સંભાવના કેટલી હોય, ત્યાર પછી એની પ્રાથમિક માહિતી આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 15.1 એક્ઝામ્પલ નંબર 1 કેવો છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો. નીચેના વિધાનો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન એ છે કે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં સંભાવના બરાબર ખાલી જગ્યા. ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું અહીંયા કે શું છે, એક ઘટના આપેલી છે અને તેની બીજી કઈ ઘટના આપેલી છે, ઘટના ઈ નહીં એટલે કે પૂરક ઘટના આપેલી છે. તો આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે ઘટના ઈ પ્લસ એની પૂરક ઘટના જે હોય છે એનો સરવાળો કેટલો થાય છે, 1 થાય છે. પણ આપણે ઇન્ટ્રોડક્શનની અંદર ઈની જગ્યાએ ઘટના શું હતી, એ હતી, ઘટના એ હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે બંનેનો સરવાળો કેટલો થશે, 1 થશે. ઓકે, તો મિત્રો એ પહેલા પ્રશ્નની અંદર શું આવશે, ઘટના એ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના બરાબર 1 થશે. તો અમારો પહેલા પ્રશ્નનો જવાબ શું થશે, 1 થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉદ્ભવી ન શકે એટલે મિત્રો કેવી ઘટના કહેવાય, અશક્ય ઘટના કહેવાય. ઉદ્ભવી ના શકે એટલે કે આપણને કોઈ કહેવામાં આવે કે સૂર્ય ઉત્તર દિશામાં ઉગે છે અથવા તો સૂર્ય પૂર્વ દિશામાં આથમે છે, તો જે કોઈ દિવસ શક્ય નથી. એટલે કે સનાતન સત્ય છે. શું છે, સનાતન સત્ય છે. તો મિત્રો જે એવી ઘટના હોય એની સંભાવના કેટલી થશે, 0 થશે. એ ઘટનાને શું કહેવામાં આવે છે, અશક્ય ઘટના, જે આપણે પાર્ટ નંબર 1 ની અંદર જોઈ ચૂક્યા છે. તો મિત્રો અહીં ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 થશે. આવી ઘટનાને શું કહેવામાં આવે છે, અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટના કહે છે. ગુડ. ક્વેશ્ચન નંબર 3 ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી, ચોક્કસપણે ઉદ્ભવી શકે તેવી. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. ઓકે, તો આ ઘટના કેવી કહેવાય, નિશ્ચિત ઘટના કહેવાય. એમાં કોઈ પણ સમયાંતરે કોઈ ફરક થતો નથી. સૂર્યનો સમય થાય ત્યારે સૂર્ય ઉગી પણ જાય છે અને એનો સમય થયા ત્યારે આથમી પણ જાય છે. ઓકે, તો એ શું કહેવાય, સનાતન સત્ય કહેવાય. એટલે કે સનાતન સત્યની ઘટના હોય એના માટે, એટલે કે એનું જેમાં આપણે કોઈ ફેરફાર નહીં કરી શકતા અને જે ઘટના જે સમયે જે સમય પર નિર્ધારિત છે એ સમયે જે ઘટના બને છે એને શું કહેવાય છે, ચોક્કસ ઘટના કહેવાય છે. એટલે કે જે આપણા આંખ ઉપર કશું હોતો નથી. તો પ્રશ્ન નંબર 3 શું છે મિત્રો, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હશે, 1 છે. આવી ઘટનાને શું કહે છે, તો શું કહેવાશે, ચોક્કસ ઘટના કહે છે.
देख्या ध्यान राखजो अहींया कोई प्रश्ननी अंदर खबर ना पड़ती होय तो मित्रों आ भाग जोता पहेला अवश्य पहेलो भाग जोई लेजो कारण के पहेलो भाग छे ए तमारी बेसिक माहिती छे प्राथमिक माहिती छे ए जो खबर पड़ी जशे तो आखुं चेप्टर तमारा माटे क्लियर छे एक भाग तो आपणे जई शको आज एना आधारित एग्जाम्पल छे ए एग्जाम्पल ની અંદર ખબર पड़ी जशे जरूरियात पहेला भागनी जोवानी छे ત્યાર પછી બીજો ભાગ જોશું ત્યાર પછી મિત્રો અહીંયા આપણે इंट्रोडक्शन ની અંદર ચલાવ્યું તો કે પ્રયોગના તમામ મૂળભૂત ઘટનાઓનો સરવાળો કેટલો થાય તો મિત્રો એવું તમને લખાવેલું છે કે પ્રયોગની તમામ ઘટનાઓ જેટલી ઘટનાઓ ઘટેલી હોય એ બધી ઘટનાઓની જે સંભાવના તમે શોધો છો બધી ઘટનાઓની જે તમે સંભાવના શોધો છો એ સંભાવનાનો સરવાળો કેટલો થશે 1 થશે કેટલો થશે 1 થશે તો અહીંયા આપણે શું લખવાનું છે प्रयोगની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનો ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે ઓકે હવે મિત્રો અહીંયા ખાસ કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેનાથી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના મિત્રો આ પ્રશ્ન છે એ બહુ संभावना पर मेन करे छे आ ये केवा मांगे छे कि તમે કોઈ પણ ઘટનાની સંભાવના શોધો છો ખાસ ધ્યાન રાખજો અહીંયા કોઈ પણ ઘટનાની સંભાવના શોધો છો તો મિત્રો એ સંભાવના તમને ક્યારે ઋણ નહીં મળે કેવી નહીં મળે ઋણ નહીં મળે જો ઘટનાની સંભાવના તમને કોઈ જગ્યાએ ઋણ આપેલી હોય तो मित्रों ये संभावना खोटी गई त्यार पछी बीजो पॉइंट ए छे के 0 થી વધારે 0 થી વધારે अथवा 0 જેટલી 0 જેટલી અને 1 થી ઓછી 1 થી ઓછી अथवा તેના જેટલી 1 થી ઓછી अथवा તેના જેટલી એટલે કે કોઈ દિવસ સંભાવના જે છે એ તમારી 1.8 ની એવી સંભાવના તમને મળશે નહીં એટલે કે છેલ્લામાં છેલ્લી એક જ હશે અને જે સંભાવનાની ઘટનાની સંભાવના એક જ હોય એ આપણી કેવી સંભાવના કહેવાય છે નિશ્ચિત ઘટના કહેવાય એટલે કે શું કહેવાય ચોક્કસ ઘટના કહેવાય બરાબર છે તો આપણે અહીંયા આગળ એક જોયું હતું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આનો મતલબ શું થાય છે કે 0 થી મોટી 0 થી મોટી હવે તો કદાચ લેસ ધેન આમાં ગડબડ પડતી હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે આ પાંખીઓ છે આનો જે આગળનો ભાગ છે કે જે બાજુ હોય એ સંખ્યા કેવી થશે નાની જે બાજુ પાંખી ખોલે છે એ સંખ્યા કેવી થશે કેવી થશે મોટી થશે ઓકે ગુડ 0 less than or equal to p of the probability of event e એટલે કે ઘટના એની સંભાવના less than or equal to 1 હવે સમજા જો 1 થી મોટી હશે વધારે કેટલી હશે 1 જ હશે બાકી સંભાવના કેટલી હશે 1 થી નાની આ જે હેતુ છે ને ઇક્વલ ટુ એટલે કે એના બરોબર દર્શાવે છે ના બરોબર દર્શાવે છે તો એ મિત્રો આપણો પ્રશ્ન શું છે કે ઘટનાની સંભાવના એ શું છે 0 થી મોટી અથવા તેના જેટલી એટલે કે 0 થી મોટી હોઈ શકે છે એટલે કે 0.1 0.2 0.3 એવી રીતના સંખ્યા પૂછે અથવા તો તેના જેટલી એટલે કે 0 હશે અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે મિત્રો આ 5 ક્વેશ્ચન કમ્પ્લીટ કરી લેજો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સ ની અંદર જવાબ પ્રશ્ન કરી શકો છો
વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 માં બીજો દાખલો અને ત્રીજો દાખલો નથી ગણાવતો, કેમ કે એટલા ઇમ્પોર્ટન્ટ નથી. તમે તમારી રીતે જોઈ લેજો. એ દાખલા પૂછાશે. મિત્રો અહીંયા એક્ઝામ્પલ નંબર 4 એવો છે કે નીચેનામાંથી કયો વિકલ્પ, ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે મિસ્ટેક થશે અહીંયા થશે કે નીચેનામાંથી કયો વિકલ્પ સંભાવના ન હોઈ શકે. નીચેનામાંથી કયો વિકલ્પ સંભાવના ન હોઈ શકે. આ જે ન હોઈ શકે અને હોઈ શકે એમાં બહુ ડિફરન્સ છે. જો ખાલી તમે એક્ઝામ ટાઈમની અંદર ન વાંચી ના શક્યા અને સંભાવના હોઈ શકે એવું લખી દેશો, તમને સીધી આ સંભાવના દેખાશે, 1 માર્ક્સ મળી જશે. રાઈટ? પણ તમને ખાસ ધ્યાન રાખજો. હવે જોશો કે ન છે અહીંયા એટલે પાછા વળે ગયો, માર્ક્સ ગયો. એવું ના થાય, ખાસ ધ્યાન રાખજો. નીચેનામાંથી કયો વિકલ્પ સંભાવના ન હોય શકે. તો મિત્રો આપણે અહીંયા હાલ જ ચર્ચા કરી કે સંભાવના જે છે હંમેશા શેમાં ના હોઈ શકે. પ્રશ્ન નંબર 1 કે એની સંભાવના કોઈ દિવસ ઋણ ના હોય. એની સંભાવના શું ના હોય? ઋણ ના હોય, એટલે કે માઇનસમાં ના હોય. ઓકે. બીજો શું પ્રશ્ન છે આનો કે તેની સંભાવના 1 કરતા વધારે ના હોય. 1 કરતા વધારે ના હોય. જો 1 કરતા વધારે સંભાવના મળે તો એની સંભાવના ના હોઈ શકે. તો એનો આન્સર આપણને મળી જાય. તો અહીંયા આપણે વિકલ્પની અંદર જોઈએ કે પહેલો વિકલ્પ શું છે? 2/3. બીજો વિકલ્પ છે -1.5. ત્રીજો વિકલ્પ છે 15%. અને ચોથો વિકલ્પ છે 0.7. તો આપણા ઓપ્શન પરથી જોઈએ તો આપણને કયો સાચો લાગે છે કે એક તો માઇનસ આપેલા છે, એક શું આપેલ છે? માઇનસ આપેલ છે. જે કોઈ દિવસ સંભાવના માઇનસ હોય જ નહીં. સંભાવના કોઈ દિવસ માઇનસ હોય જ નહીં. બીજા નંબરમાં કે 1.5 આપેલ છે. કોઈ દિવસ સંભાવના 1 કરતાં વધારે ના હોઈ શકે. કોઈ દિવસ સંભાવના 1 કરતાં વધારે ના હોઈ શકે. તો ઓપ્શન બી એટલે કે -1.5 એ વિકલ્પની સંભાવના હોઈ શકે નહીં. સંભાવના હોઈ શકે. કદાચ કોઈને ડાઉટ હોય કે સર 2/3 તો સંભાવના છે, તો 3/2 કરી શકો છો. કેટલી મળે છે? 0.66. 0.66 એ 1 કરતાં ઓછા કહેવાય કે વધારે કહેવાય? 0.66 જે છે 1 કરતાં વધારે હોઈ શકે છે, ઓછા હોય તો ઓછા. ટકાવારીમાં સંભાવના આપણે મળી શકે. મિત્રો આમાં દાખલા નંબર 4 માં આપણો જવાબ શું હશે? -1.5. ત્યાર પછી મિત્રો એક અહીંયા એક્ઝામ્પલ છે કે જો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A is equal to 0.05 હોય તો ઘટના E નહીં ની સંભાવના શોધવાની છે. E ની પૂરક ઘટના શોધવાની છે. આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે કે P of E એટલે કે ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીં ની સંભાવના બરાબર 1. આજ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 15.1 ની અંદર જોઈ ચૂક્યા છે કે ઘટના E ની સંભાવના વત્તા ઘટના E નહીં ની સંભાવના નો સરવાળો કેટલો થાય છે? 1. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E બાર ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે. તો મિત્રો અહીંયા આપણી પાસે કોઈ એક કિંમત આપેલી છે. ચાલો આપણે કિંમત મૂકીએ કે 0.p ની કિંમત કેટલી છે? 0.05. કેટલી કિંમત છે? 0.0 પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E ડેશ એટલે E બાર ઇક્વલ ટુ. હવે મિત્રો આપણે એ શોધવાનું શું છે કે ઘટના E નહીં શોધવાનું. શું શોધવાનું છે? ઘટના E નહીં એટલે કે P of E બાર શોધવાનું.
શું શોધવાનું છે? P of E bar. તો P of E bar is equal to 1 minus 0.05. 0.0 લગભગ 70% છોકરાઓને પોઈન્ટમાંથી બાદબાકી કરતા નહીં આવડતું. બાદબાકી નહીં આવડતું હોય તો લગભગ એની કે 10 આપી દેશો કોમેન્ટ બોક્સમાં. ઓકે, આપણે જોઈએ હવે અહીંયા એ ચેક કરવાનું છે કે પોઈન્ટ પાછળ કેટલા સંખ્યાઓ છે. અહીંયા પોઈન્ટ પાછળ કેટલી સંખ્યાઓ છે? તો 1 અને 2 સંખ્યાઓ છે, રાઈટ? તો અહીંયા કોઈ પોઈન્ટ દર્શાવેલ નથી, ખાલી એક જ દર્શાવેલ છે. ખાલી એક જ દર્શાવેલ છે. તો અહીંયા પોઈન્ટ પાછળ 2 સંખ્યા છે, તો અહીંયા આપણે એક પોઈન્ટ લગાવી દો, પાછળ 0 મૂકી દો, 0 મૂકી દીધા, માઈનસ પોઈન્ટ ની રીતે એક્ઝેક્ટ પોઈન્ટ આપણો પોઈન્ટ આવ્યો 0.0. ઓકે, હવે જો અહીંયા મિત્રો અહીંયા 0 છે, 0 માંથી 5 બાદ ના થાય, 0 માંથી 5 બાદ તો આપણે શું લેવું પડશે? 10 કો લેવો પડશે. 10 કોની પાસેથી લેશું? એટલે કે શૂન્યની જે આગળની કિંમત છે તે પાસે, શૂન્યની જે આગળની કિંમત છે તેની પાસે. તેની પાસે તો શું છે? 0 છે, એટલે આ ભાઈ એ ઉછીના લેવા જશે અહીંયા એક પાસે. તો હવે અહીંયા આ ભાઈ પાસે 10 આવે. ઓકે, હવે 10 આવ્યા પણ અહીંયા આ ભાઈને ઉછીના આપવાના છે. કેટલા વધશે? અહીંયા 9 વધશે અને અહીંયા કેટલા વધશે? 10. હવે જો 10 માંથી 5 બાદ કરવાના. શું કરવાનું છે? 10 માંથી 5 બાદ કરવાના. તો 10 માંથી 5 બાદ કરો તો કેટલા વધશે મિત્રો? 5. કેટલા વધશે? 5. 9 માંથી 0 બાદ કરશો શું વધશે? 0.55. આ ધ્યાન રાખજો, જો ના આવડતું હોય તો શીખી દેજો, આવડતું હોય તો કોઈ મેટર નથી. તો એ શું લખીશું આપણે? 0.55. આવો નવો એક્ઝામ આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. આ બીજો સમ છે, એક્સ્ટ્રા સમ આપણે કરીશું, પણ અહીંયા સ્વાધ્યાયનું એક્ઝામ્પલ છે કે P of E એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E is equal to 0.05. 0.05 હોય તો ઘટના E નહીં. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ઘટના E નહીં એનો મતલબ છે પૂરક ઘટના થાય છે. શું થાય છે? પૂરક ઘટના. ઓકે, તો આપણે પહેલા દાખલાની અંદર એટલે કે એક્ઝામ્પલ નંબર 1 એક્સરસાઇઝ 15.1 માં પહેલો એક્ઝામ્પલ આપણે જોયો કે ઘટના E વત્તા ઘટના E નહીં સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો આપણે અહીંયા શું લીધું? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ E ઇઝ ઇક્વલ ટુ 1. તો P ઓફ E ની કિંમત આપણે કેટલી મૂકી છે અહીંયા? 0.05 પ્લસ P ઓફ E બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો P ઓફ E બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.0. તો 1 માઇનસ 0.05 કેટલા આવશે? એની ભાગાકાર કરો એટલે 0.95. એક્ઝામ્પલ છે, પહેલી રકમ વાંચી લેજો, સમજજો. મારા ખ્યાલ પ્રમાણે તમે જોયા વગર ડાયરેક્ટ તમે મેથડ કર્યા વગર પણ જવાબ આપી શકીએ છીએ. તો મિત્રો એક ખાસ મેથડ કર્યા વગર ક્યારે જવાબ આપી શકશો? કે જો વૈકલ્પિક રીતે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે તો આપણે આખી મેથડ કરવાની થતી નથી. ધ્યાન રાખજો, જો વૈકલ્પિક પ્રશ્ન હોય છે તો આપણે આખી મેથડ કરવાની થતી નથી. પરંતુ જો મિત્રો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે શ્યોર મેથડ કરવી પડશે. તો અહીંયા આપણે આ દાખલો જોઈએ કે એક થેલામાં, આ ધ્યાન રાખજો, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. ચોખવટ છે અહીંયા કે એક થેલો છે, થેલાની અંદર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બાકી કોઈ મીઠાઈ છે નહીં. તો માલિની, આ બેન છે માલિની, કેમ છે કે થેલામાં હાથ જોયા વગર હાથ નાખે છે અને એક મીઠાઈ બહાર કાઢે છે. એક મીઠાઈ બહાર કાઢે છે. આપણને ખબર છે કે થેલામાં
માત્ર ને માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બીજી કોઈ મીઠાઈ નથી, બીજી કોઈ મીઠાઈ નથી. પરંતુ માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. જાદુગર તો બેચાને માલે રે, થેલામાં લીંબુના જ સ્વાદની છે, તો જે મીઠાઈ બહાર કાઢશે એ કેવી હશે? લીંબુના સ્વાદની જ હશે ને. નારંગીના સ્વાદની મીઠાઈ ના હોય તો એની સંભાવના કેટલી હશે? 0 થશે. અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના કેટલી થશે? 1 થશે. વૈકલ્પિક રીતે પૂછાય તો ચલો આપણે હવે મેથડથી કરીએ. મેથડથી કરીએ લખવાનું જોઈએ આપણે અહીં લીંબુના સ્વાદની મીઠાઈઓની સંખ્યા n છે. સંખ્યા m. તો તેની સંભાવના શોધવાની કુલ પરિણામ n છે. ઓકે, લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, તો લીંબુના સ્વાદની મીઠાઈઓ આપણે n લઈ લઈએ છે. તો તેની સંભાવના શોધવા માટેના કુલ પરિણામ. હવે મિત્રો અહીંયા આપણી પાસે એક પહેલો પ્રશ્ન શું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. તો આપણે અહીંયા લઈએ ઘટના A બરાબર નારંગીના સ્વાદની લીંબુના સ્વાદની મીઠાઈ છે, નારંગીના કોઈ સ્વાદની મીઠાઈ છે નહીં. તો અહીંયા નારંગીના સ્વાદની ઘટના આપેલી છે આપણને. તો શું થશે? નારંગીના સ્વાદની મીઠાઈના પરિણામ કેટલા છે? 0. તો અહીંયા સૂત્ર શું છે? P of A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો મિત્રો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? 0 છે. 0 ભાગ્યા બરાબર P of A બરાબર કેટલા મળશે આપણને? 0 મળશે. મિત્રો જગ્યાના અભ્યાસ થોડો સાઈડ પર લખો. હવે બીજી ઘટના આપણી પાસે કઈ છે? તમારો ચોપર છે લખો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય. ઘટના બી શું છે? લીંબુના સ્વાદની તો અહીંયા આપણે શું લખીશું કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેના પરિણામની સંખ્યા કેટલી છે? n. પરિણામની સંખ્યા કેટલી છે? n છે. હવે તો જો લીંબુના સ્વાદની મીઠાઈનું પરિણામ n છે, તો આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ મને જો બોલો તો શું હશે? પ્રોબેબિલિટી ઓફ
સ્વાદની મીઠાઈઓ છે. માલેની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, જે નારંગીના સ્વાદની મીઠાઈ હોય કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, તો તેની સંભાવના શોધો. તો મિત્રો અહીંયા આપણે શરૂઆતની અંદર આપણે જો વૈકલ્પિક રીતે આ પ્રશ્ન પૂછાય તો આપણે ડાયરેક્ટ જવાબ આપી શકીએ છીએ. પરંતુ જો મિત્રો અહીંયા 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ જાય છે તો આપણે નકલ કરવી ફરજિયાત થઈ જાય છે. એટલા માટે તો પહેલો આપણે શું લખવાનું થશે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની આપણે પરિણામ કેટલા લીધા છે? n લીધા છે. તો આપણને કુલ પરિણામ કેટલા મળશે? n મળશે. તો મિત્રો આપણી પાસે 2 ઘટના આપેલી છે, 2 ઇમેજ આપેલી છે. કે ઘટના એક શું આપેલી છે કે જે માળીની થેલામાંથી વસ્તુ જે બહાર કાઢે છે કે નારંગીના સ્વાદની. તો મિત્રો જે ઇમ્પોસિબલ છે, જે તમારી થેલાની અંદર જો લીંબુના સ્વાદની મીઠાઈ હોય છે તો એમાં નારંગીના સ્વાદની મીઠાઈ મળશે નહીં. તો મિત્રો નારંગીના સ્વાદની મીઠાઈના પરિણામ કેટલા હશે? 0 હશે. પરંતુ આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? n છે. તો ઘટના a ની અંદર શું થશે? 0/n. હવે ઘટના b શું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ. તો મિત્રો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે? n છે. અને આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? n છે. n/n = 1. મિત્રો આજે આપણે આ એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ આ તો દરેક વિદ્યાર્થી મિત્રોએ નંબર વિનંતી છે કે જે વિડીયો જુઓ છો તે પાર્ટ વાઇઝ જોજો. મિત્રો ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાના બધા વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે. આપ સર્વને પહેલી 29 અને 30 તારીખે આપણી એક્ઝામ છે, તો એ માટે આપણે